વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ એ કે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે નંબરમાં કેવી રીતે ચેન્જ કરવામાં આવે છે, ખાસ કરીને સિંગ્યુલરમાંથી પ્લુરલમાં કેમ ચેન્જ કરવામાં આવે છે. અને એમાં આપણે જોયું હતું કે સિંગ્યુલરમાંથી પ્લુરલમાં કે પ્લુરલમાંથી સિંગ્યુલરમાં તમે જ્યારે એને ચેન્જ કરો છો તો એને ટુ એસ ડાયરેક્ટેડ ચેન્જ ધ નંબર કહેવામાં આવે છે. અને એ સિંગ્યુલરમાંથી પ્લુરલમાં બદલવું હોય કે પ્લુરલમાંથી સિંગ્યુલરમાં બદલવું હોય, ઇટ મીન્સ એક વચનમાંથી બહુવચન કરવું હોય અને બહુવચનમાંથી એક વચન કરવું હોય તો એ બે પ્રકારે તમારે જોવાનું છે. એક નામમાં થતો ફેરફાર અને બીજા નંબરે આપણે જોયું હતું સર્વનામમાં થતો ફેરફાર. એમાં નામમાં થતો ફેરફારમાં આપણે અમુક નિયમો કર્યા હતા લાસ્ટ વિડીયોની અંદર, આની પહેલાના ચેપ્ટરમાં, કે નામમાં થતો ફેરફારમાં જે નામને એસ પ્રત્યે લગાડવાથી એક વચનનું બહુવચન બને છે, નામને ઈએસ પ્રત્યે લગાડવાથી એક વચનનું બહુવચન બને છે. કેવા નામને ઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે? તો કે જે નામને છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ, ઝેડ આવતો એ નામને છેડે આ શબ્દો આવતા હોય. કેવા શબ્દો? મારી સાથે બોલો મિત્રો. એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ અને ઝેડ આવતો હોય. તો આ જે શબ્દો આવતા હોય એ નામનું બહુવચન એસ પ્રત્યે લગાડવાથી બનતું નથી. એ નામનું બહુવચન ઈએસ પ્રત્યે લગાડવાથી બને છે. આ એક બાબત તમે બરાબર ધ્યાન રાખજો કે એ નામનું બહુવચન હંમેશા ઈએસ પ્રત્યે લગાડવાથી બનતું હોય છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 કે જે નામને છેડે એફ કે એફી હોય તો એવા નામનું એક વચનનું બહુવચન તમે કરવા જઈ રહ્યા હોય ત્યારે એફ કે એફી નું તમારે વી માં રૂપાંતર કરી દેવાનું અને એનું ઈએસ લગાડવાનું. આ લાસ્ટ વિડીયોમાં બધા જ નિયમો બોર્ડ પર લખ્યા હતા, નીચે ઉદાહરણ આપ્યા હતા, એટલે ખાલી તમને રિમાઇન્ડિંગ કરવા માટે હું આ નિયમો બોલું છું. જેમ કે લાઈફ છે તો લાઈવ્સ કરવાનું છે, નાઇફ છે કે એન આઈ એફ તો એનું બહુવચન કે એન આઈ વીઈએસ થઈ જાય છે. પછી એવો પણ નિયમ આપણે જોયો હતો મિત્રો કે જે નામમાં ડબલ ઓ આવતો હોય તો એ નામનું બહુવચન ડબલ ઈ કરીને કરવામાં આવે છે. ટૂથ છે તો ટીથ, ફૂટ છે તો ફીટ. એમાં પાછું એક અપવાદ એટલે કે ન બનતા હોય એવા બે સ્પેલિંગ જોયા હતા, રૂફ, રૂફ. એમાં બનતું નથી, એમાં માત્ર ને માત્ર એસ પ્રત્યય લાગે છે. અમુક નામ એવા છે કે જે નામ અનિયમિત છે. આજે હું તમને ફરીવાર એનું એક્ઝામ્પલ આપીશ કે અનિયમિત નામને એસ પણ ન લાગે, યસ પણ ન લાગે અને એ ખાલી યાદ જ રાખવાના છે. એવા નામ જે છે ચાઇલ્ડ તો કે ચિલ્ડ્રન, મેન, એમએએન મેન છે તો એમઈએન મેન, WOMAN વુમન છે તો WOMEN વિમેન થઈ જાય છે. ચાઇલ્ડનું ચિલ્ડ્રન થઈ જાય છે. ગૂસ છે તો એનું ગીસ થઈ જાય છે. તો આ બધા જ વસ્તુ આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું. આજે હું તમારી સમક્ષ પહેલા જે લઉં છું એ સર્વનામમાં થતો ફેરફાર લઉં છું અને પછી તમારી સમક્ષ એક ઉદાહરણ મૂક્યું છે. આ વાક્ય છે બહુવચન અને તમને એમ કહેવામાં આવ્યું છે સ્ટાર્ટ ધીસ વે ધીસ બોય. જુઓ, આન્સરની અંદર તમને એમ કહેવામાં આવ્યું છે કે સ્ટાર્ટ ધીસ વે ધીસ બોય. તો જુઓ એ કેવી રીતે બને છે જોશું. સ્ટાર્ટ ધીસ વે, સ્ટાર્ટ ધીસ વે ધીસ બોય.
પછી આગળ તો આપણે વિદ્યાર્થી મિત્રો દરેક એક લેક્ચર નિયમનો કરીએ છીએ. એ જ નિયમનું એપ્લિકેશન પેરેગ્રાફમાં કેમ કરાય એ હું તમને શીખવાડું. પણ વિડિયો તૈયાર થાય છે એટલે એક પેરેગ્રાફથી જ અમે શીખવાડી શકીએ છીએ. જો વિડિયો ન હોય મિત્રો તો ક્લાસરૂમમાં તમને ખબર છે કે અમે ઉદાહરણો આપતા હોઈએ છીએ ગ્રામરની અંદર વધારે. પણ એક પેરેગ્રાફ પરથી હું તમને શીખવાડું છું કે આ પ્રકારનું જે પેરેગ્રાફ આપણે રૂપાંતર કરશું આ બહુવચન છે. ખબર કેમ પડ્યું? તો કે THES ધીસ થી શરૂ જો. તો આપણે ગઈકાલે જોઈ ગયા હતા કે સિંગ્યુલર ફોર્મની અંદર THIS ધીસ લખતા હતા. તો પ્લુરલ ફોર્મની અંદર એટલે કે એક વચનની અંદર THIS ધીસ લખતા હતા. એનું બહુવચનની અંદર આપણે THES ધીસ લખતા હતા. ઓલરેડી આમાં આપણને ખબર પડી જાય છે કે THES ધીસ બોયઝ છે. જો બોય ને s લાગેલો છે બરાબર. જો મિત્રો તો સ્ટાર્ટ ધીસ માં શું છે? તો કે આ THES ધીસ તો THIS ધીસ થઈ અને ધીસ બોય થઈ s નીકળી. એનો અર્થ એવો થયો મિત્રો કે આ બહુવચન છે એનું મેં એક વચનમાં રૂપાંતર કરી આખો પેરેગ્રાફ મારે બનાવવાનો છે. એક વચનનો પેરેગ્રાફ હવે માની લો એમ અહીંયા એમ હોય THIS ધીસ બોય તો અહીંયા પ્લે નો પ્લેઝ હોય. અને તમને એમ કીધું કે સ્ટાર્ટ ધીસ મે THES ધીસ બોયઝ તો હંમેશા યાદ રાખો એ એક વચનનું બહુવચનમાં રૂપાંતર થઈ જાય છે. એટલે તમે જો કે વેરાયટી કઈ કઈ રીતે પરીક્ષાની અંદર એ પૂછાઈ શકે છે. અને પછી આપણે જે પટેલ એન્ડ પટેલનું ગ્રામર કરીએ છીએ મિત્રો એ ગ્રામરમાં એક્સરસાઇઝ હું પહેલા એવું ઈચ્છું તમે આખું બોર્ડ વર્ક તમારી નોટબુકમાં લખો. જે રીતે તમને ખ્યાલ જ છે કે આપણે આખા નિયમોની નોટ બનાવડાવીએ છીએ. તો નોટબુકની અંદર બધા નિયમો લખો મારી સાથે સાથે બોર્ડ વર્ક પ્રમાણે. અને પછી બીજા ઉદાહરણો કરો. અને આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે બધા ઉદાહરણો હું તમને જ્યાં નહીં સમજાવું તે સોલ્વ કરાવી દઈશ. એટલે એ ચિંતા નહીં કરતા. તો અહીંયા THES ધીસ બોયઝ છે તો ધીસ બોય કરો. પણ કાલે આપણે જેટલા નિયમો કર્યા હતા મિત્રો એ નામના નિયમો કર્યા. આજે હું તમારી સમક્ષ સર્વનામના નિયમો અહીંયા લખવા જઈ રહ્યો છું કે એ સર્વનામના નિયમોને ધ્યાનમાં રાખીને જ એક વચનનું બહુવચન કરવામાં આવે છે અને બહુવચનનું એક વચનમાં રૂપાંતર કરવામાં આવે છે. કોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે? તો કે સર્વનામને અને નામને. અને એક બાબત બીજું તમને અત્યારે કહ્યું થિયરી બરાબર સાંભળો. સર્વનામમાં ફેરફાર થાય ઇટ મીન્સ જો ધીસ બોય સર્વનામ છે તમે અહીંયા ધીસ બોય કહ્યું તો એની સાથે સાથે પ્લેમાં પણ ફેરફાર થાય છે. આ બરાબર ધ્યાન રાખીને. કેમ? તો કે ધીસ બોયઝ ધે થઈ ગયું ત્રીજો પુરુષ બહુવચન. આ જે થઈ ગયું ધીસ બોય એ ત્રીજો પુરુષ એક વચન થઈ ગયું. અને ત્રીજા પુરુષ એક વચનમાં હંમેશા ક્રિયાપદની અંદર ચેન્જીસ આવે કે જ્યારે જ્યારે બહુવચન. એટલે મેં તમને લખાયું હતું કે ઇઝ હોય તો એનું આર થઈ જાય, એમ હોય તો એનું પણ આર થઈ જાય, વોઝ હોય તો એનું પણ વેર થઈ જાય છે. જ્યારે જ્યારે તમે એ રૂપાંતર કરો છો ત્યારે. હવે અગત્યની બાબત એ છે હું અહીંયા એક ટેબલ આપણે ફરીવાર જોઈએ છે. સિંગ્યુલર એટલે એક વચન અને અહીંયા જોઈએ પ્લુરલ એટલે બહુવચન. સિંગ્યુલર અને પ્લુરલ આ એક બાબત તમે ખાસ ધ્યાન રાખજો કે સિંગ્યુલર અને પ્લુરલ કઈ રીતે બને છે. તો સર્વનામમાં ફેરફાર હું તમને અત્યારે બતાવું છું. સિંગ્યુલર ની અંદર I હોય તો I સિંગ્યુલર ની અંદર હોય તો એનું હંમેશા V થઈ જશે.
આપણે સર્વનામમાં થતો ફેરફાર સિંગ્યુલર અને પ્લુરલ કરીએ છીએ. હું આ પેરા એટલે લઉં છું કે મારા આ પેરેગ્રાફની અંદર આ નિયમની મારે આવશ્યકતા છે, એટલે આ બાજુ હું તમને પહેલા બતાવું છું. તો I હશે એનું હું અહીંયા V બનાવું. તો એક વચનનું જ્યારે હું બહુવચન કરું છું તો I નો V કરું છું, પણ બહુવચનનું જ્યારે હું એક વચન કરું છું ત્યારે હું V નું I કરી નાખું છું. મારી સાથે બોલતા જવાનું છે તમારે. પછી મી હશે, માની લો મી કર્મ સ્થાને હોય તો એનું અસ થઈ જશે. માય હશે કે માય હશે તો એનું અવર કે અવર્સ થઈ જાય છે. માય કે માય હશે તો એનું અવર અને અવર્સ થઈ જાય છે. આય હશે તો એનું વી થઈ ગયું, મી હશે તો એનું અસ થઈ જાય છે. માય કે માય હશે તો એનું અવર અને અવર્સ થઈ જાય છે. આ એક બાબત તમે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે જે છે એવી જ રીતે બહુવચનનું એક વચનમાં રૂપાંતર કરીએ તો અસ જ્યારે કોઈને ત્યાં મી થઈ જશે. અવર અને અવર્સ આપ્યું તો અવરનું માય થઈ જશે, અવર્સનું માય થઈ જશે. તમારે મિત્રો યાદ રાખવાનું છે આ ચેન્જીસ. પછી હી હશે, હી, શી, ઇટ. યુ માં કોઈ ફેરફાર થશે જ નહીં, કેમ કે યુ જે છે મિત્રો એ એક વચન અને બહુવચન બંનેમાં સમાન કક્ષાએ આવેલા છે. યુ જે છે એક વચન હોય કે બહુવચન હોય બંનેમાં સમાન હશે. તો હી હશે, હી હશે, હી હોય કે શી હોય કે ઈટ હોય. ટૂંકમાં હી હોય, શી હોય કે ઈટ હોય, આ ત્રણેયનું મિત્રો ધ્યેય થઈ જાય છે. હી હોય કોઈ ધ્યેય થઈ જશે, શી હોય કોઈ ધ્યેય થઈ જશે, ઈટ હોય તોય ધ્યેય થઈ જાય છે. આ એક મેટર ખાસ ધ્યાન રાખવાનું છે. હી હશે તોય ધ્યેય થઈ જશે, શી હશે તોય ધ્યેય થઈ જશે અને ઈટ હશે તોય ધ્યેય થઈ જાય છે. આ એક બાબત તમે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એક બાબત તમારે અહીંયા સમજી લેવાની છે. પછી જો હિમ, હર અને ઈટ હોય, હિમ, હર અને ઈટ હોય, જો હિમ હોય, હર હોય કે ઈટ હોય તો આ ત્રણેયનું રૂપાંતર મિત્રો ધેમ થઈ જાય છે. હિમ હોય, હર હોય, ઈટ હોય તો આ ત્રણેયનું રૂપાંતર ધેમ થઈ જાય છે. હિમનું રૂપાંતર એટલે ધેમ થઈ જશે, હરનું રૂપાંતર એટલે ધેમ થઈ જશે અને ઈટનું રૂપાંતર પણ ધેમ થઈ જશે. પછી જો મિત્રો હીઝ હોય, હીઝ, હીઝ, આ સિંગ્યુલર અને પ્લુરલ ફોર્મ છે જે આપણે અહીંયા હું તમને ટ્રાન્સફર કરીને સમજાવવાનું છું. પછી જો તમે અહીંયા કે હીઝ, હર, હીઝ, હીઝ બે પોસેસિવ બે પ્રકારના આવે ને મિત્રો, હર્સ, ઇટ્સ, ઇટ્સ. પોસેસિવ હંમેશા ફર્સ્ટ પોસેસિવ, સેકન્ડ પોસેસિવ. હીઝ કે હીઝ હોય તો એમાં ઉપરનું જે હીઝ હોય, જો બરાબર જો તમારે આપણે ઉપરનું હીઝ હોય કે હર હોય કે ઈટ હોય તો એનું અહીંયાનું ધ્યેય થઈ જશે અને નીચેનું હોય તો ધ્યેય થઈ જાય છે. આ જે ફેરફાર થાય છે મિત્રો એ સર્વનામમાં થતો
ફેરફાર એને કહેવામાં આવે છે. સર્વનામમાં જે આપણે ફેરફાર કરીએ છીએ તેમાં I હશે તો એનું હંમેશા V થઈ જાય છે. જો આ બરાબર હું અંડરલાઈન કરું ત્યારે તમારી નજર હોવી જ જોઈએ. I હશે ત્યારે હંમેશા V થઈ જાય છે અને આપણે શું કરીએ છીએ એક વચનનું બહુવચન. તો જ્યારે માની લ્યો કે એમ છે કે I am a boy તો એનું મારે જ્યારે પ્લુરલ ફોર્મ કરવું હોય તો we are boys થઈ જાય. પછી જો I like this book we like this તો શું થઈ જશે THES this books એમ થઈ જશે. ખ્યાલ આવે છે? I હોય તો we થઈ જાય. એવી જ રીતે you respect me you respect us this is my pen these are THES these are our pens this pen is mine these pens are ours. તો આ રીતે આપણે જોઈએ I હોય તો we થઈ જશે. me હોય તો me એની અંદર me હોય તો એનું us થઈ જશે. my અને mine હોય તો our અને ours થઈ જાય છે. I હોય તો we થઈ જશે. me હોય તો us થઈ જશે. my અને mine હોય તો our અને ours થઈ જશે. પાછું અહીંયા જુઓ મિત્રો he she it હોય તો એનું they થઈ જશે. he her it હોય તો એનું them થઈ જશે. it means જો એક વચનમાં my અને mine નો ઉપયોગ થયો હોય તો our અને ours થઈ જશે. ત્યારે આટલું જ યાદ રાખો. હું આ ઉદાહરણ દ્વારા બધું જ તમારી સામે ક્લિયર કરવાનો છું. આજે હું લખું છું બધા ઉદાહરણ આ પ્લુરલ ફોર્મ એટલે કે બહુવચનનું વાક્ય છે એનું એક વચનમાં રૂપાંતર કરીને તમારી સમક્ષ હું ક્લિયર કરવા જઈ રહ્યો છું. પછી જુઓ મિત્રો my કે mine હોય તો એનું our કે ours થઈ જશે. he she it હોય તો એનું they થઈ જાય. માની લો અહીંયા they આવ્યું તો એક વચનમાં રૂપાંતર કરતી વખતે અહીંયા this boy છે તો boy છોકરો છે તો મારે ત્યાં he માં રૂપાંતર કરવાનું છે. જો અહીંયા they છે તો અહીંયા he માં રૂપાંતર. આ પોઈન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને જ્યારે હું he માં રૂપાંતર કરીશ ત્યારે એના ક્રિયાપદમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. જ્યારે હું he માં રૂપાંતર કરું છું ત્યારે એની અંદર હંમેશા ક્રિયાપદમાં ફેરફાર આપોઆપ થશે. કેમ તો કે પર્સન ચેન્જ થાય તો એની સાથે ક્રિયાપદ પણ ચેન્જ થાય છે. આપણે આગળ જોઈએ તો ચેન્જ ધ ટેન્સ ની અંદર આપણે જોયું ક્રિયાપદમાં ફેરફાર જ હોય. પણ ચેન્જ ધ ટેન્સ પૂછવાની રીત એવી પણ હોઈ શકે. માની લો એવરી મોર્નિંગ છે એમ કે યસ્ટરડે હોય તો તમારે સાદો ભૂતકાળ કરવો જ પડે કે these boys played in the garden yesterday. But every morning is starting હોય તો એમ કે use yesterday in place of every morning. એવી રીતે પરીક્ષા પૂછાય છે કે જ્યાં every morning વપરાણું છે એની જગ્યાએ જો yesterday માં ચેન્જ કરી નાખું તો ટાઈમમાં ફેરફાર કર્યો એટલે મારે કાળ પણ મળી જશે. એટલે he she હોય એક વચનમાં તો they જે છે એનું બહુવચન બને. કેમ કે ગઈકાલે આપણે જોઈ ગયા કે નામમાં થતો ફેરફાર એક વચનનું જ્યારે હું બહુવચનમાં રૂપાંતર કરું છું ત્યારે એક ફેરફાર મને નામમાં જોવા મળે છે અને બીજો ફેરફાર મને સર્વનામમાં જોવા મળે છે. આજે સર્વનામમાં થતો ફેરફાર સાથે ઉદાહરણ ભણવાનું છે. તો he she તો they થઈ જશે. him her it હશે તો them થઈ જશે. his her its એટલે કે his her hers its હોય તો એનું હંમેશા their અને theirs થઈ જાય છે. આ પોઈન્ટ હંમેશા આ સર્વનામના ફેરફાર સાથે આપણે અહીંયાનો આન્સર લખીએ છીએ.
આપણને પૂછવામાં આવ્યું છે મિત્રો આન્સર, અને હું જે પેરેગ્રાફ મિત્રો તમને સમજાવું છું ને, ધારો કે ચેન્જ ધ ટેન્સ નો બોર્ડ પર એક પેરેગ્રાફ લખીને સમજાવ્યું છે, ચેન્જ ધ પર્સન નો પણ પેરેગ્રાફ લખીને સમજાવ્યું છે. એ વિડિયો તમે ખાસ ધ્યાન રાખજો કે કઈ એરિયા પરીક્ષાની અંદર વિચારવાના છે, એરિયા મેં તમને કીધા છે, આમાં હું તમને કહીશ એ એરિયા તમારા ખાસ એ વિડિયો બહુ ઇમ્પોર્ટન્ટ હશે. તો પહેલો વિડિયો નિયમનો, બીજો વિડિયો ઉદાહરણના એરિયા. તો જો મિત્રો પહેલી વસ્તુ નિયમ THES ધીસ છે. તો આપણે કાલે કરી ગયા હતા કે જો એક વચનમાં ધીસ હોય, સાથે સાથે અહીં કરતો જઈશ, એક વચનમાં THIS ધીસ હોય તો એનું બહુવચન THESE ધીસ થશે. એક વચનમાં ધેટ હોય તો એનું બહુવચન those things. આપણે કાલે કહ્યું કે જો એક વચનની અંદર these હોય, THIS these, તો એનું બહુવચન THES these બની જાય છે. અને એક વચનમાં જો that હોય તો એનું બહુવચન those આપોઆપ બની જાય છે. આ એક પોઈન્ટ બહુ અગત્યનો પોઈન્ટ છે કે these હોય તો THES these થઈ જાય, અને that હોય તો એનો THOSE those થઈ જાય છે. તો અહીંયા તમે જુઓ છો THES these આવ્યું એટલે તમે જુઓ આ these ક્યાં લખ્યું છે, કયા હરોળમાં લખ્યું છે? પ્લુરલ. પ્લુરલ ને આપણે ગુજરાતીમાં શું કહે? બહુવચન. એટલે આપોઆપ તમને ખ્યાલ પડી ગયો કે આ પેરેગ્રાફ જે છે બહુવચન. બીજા કોના આધારે ખ્યાલ આવે છે? તો કે અહીંયા બોયઝ આવ્યું છે, તો બોયઝ બહુવચન. એની સામે મેં THES ધીસ નું અહીંયા THIS ધીસ કર્યું, અને બોયઝ નું મેં અહીંયા BOY કર્યું. મારી હાથ ઉપર તમારી નજર હોવી જોઈએ. તો એનો અર્થ એવો થયો કે જો હું THES તમારી આંગળી જોજો, જો હું THES ધીસ નું આ ધીસ કરનારું નામને s પ્રત્યય લાગ્યો છે, એ s પ્રત્યયને હું દૂર કરીને સિમ્પલ નામ મૂકી દઉં તો એ બહુવચન વાક્ય છે, એનું મારે એક વચનમાં રૂપાંતર કરવાનું હોય. અને આપેલ પેરેગ્રાફને સ્ટાર્ટ ધીસ વે પ્રમાણે રૂપાંતર કરું એટલે ડુ એસ ડાયરેક્ટેડ. આ પેરેગ્રાફ બહુવચનમાં આપ્યો છે, ખબર એટલે પડી મને ધીસ બોયઝ છે, એનું મને એમ કહેવામાં આવ્યું કે સ્ટાર્ટ ધીસ વે THIS ધીસ બોય થી, તો બહુવચનનું એક વચનથી આ પેરેગ્રાફને હું ચેન્જ કરી નાખું. આખો પેરેગ્રાફ જ્યારે હું એક વચનમાં મૂકી દઉં તો ડુ એસ ડાયરેક્ટેડ ચેન્જ ધ નંબર બની ગયું. આમ એક વચનનું બહુવચન, બહુવચનનું એક વચન. તો જો ધીસ બોયઝ નું હું અહીંયા કરી નાખું છું ધીસ બોય. જોજો આ તો આવ્યું જ છે ઉપર ધીસ બોય. પછી અહીંયા પ્લે છે, તો આ ધીસ કોઈ તમે નથી, હું નથી, તો કાળના નિયમ પ્રમાણે ત્રીજો પુરુષ એક વચન છે. આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, યુ પ્લે, હી, શી, ઇટ પ્લેસ અને ધે પ્લે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે હી, શી, ઇટ, પ્લેસ આવે છે, એમ ધીસ બોય જે છે એ અહીંયા પ્લેસ તરીકે તમે મૂકી શકો છો. તો ધીસ બોય પ્લેસ. જોજો મિત્રો, મેં તરત પ્લેસ કરને પ્લેસ ઇન ધ ગાર્ડન, in the garden every morning. Every morning. This boy plays in the garden every morning. હવે મહત્વની બાબત અગત્યની હવે સમજવાની છે.
કે મારે ચેન્જીસ કયા કયા કરવા પડે. જ્યારે મને THES ધીસ બોયઝ નું શબ્દ સાંભળજો, મને જ્યારે વારંવાર રિપીટ કરી શકતે તમે જ્યાં સુધી મનમાં નહીં બેસી જાય, ગમે એ થાય, તમે ઈચ્છો કે નહીં મારે નથી બેસાડો તો મારે તમારા મનમાં બેસાડવું છે, એટલે હું રિપીટ કરીશ. THES ધીસ બોયઝ નું જ્યારે ધીસ બોયમાં રૂપાંતર કરું છું તો બહુવચનનું જ્યારે એક વચનમાં રૂપાંતર કરું છું તો પહેલો ચેન્જીસ મારે અહીંયા પ્લેઝમાં થાય છે, પ્લેમાં થાય છે. પછી જો અહીંયા ધે આવ્યું તો મેં તમને અહીંયા શીખવાડ્યું કે આપણે બહુવચનનું એક વચનમાં રૂપાંતર કરીએ છીએ. જોજો સાંભળજો કેમ, તો કે ધીસ બોયઝ નું ધીસ બોય કહે છે. ઇટ મીન્સ આમ ઉલટું ચાલવાનું, દરેક બાબતમાં આપણે ઉલટું ચાલવાનું. તો ધે આવ્યું હોય તો કાં તો હી બને, કાં તો શી બને, કાં તો ઈટ બને. આમાં બોય છે તો બોય માટે આપણે હી વાપરશું. ખ્યાલ આવે છે ને? બોય માટે શું વાપરશું? મારી સાથે બોલો, હી વાપરશું. તો અહીંયા આપણે જોયું ધેનું હી કરનાર તો બ્રેકનું મારે એસ વાળું લેવું પડે. તો અહીંયા બીજો ચેન્જ જે છે એ બ્રેકમાં કરનાર ક્રિયા. જ્યાં જ્યાં ચેન્જ હું કરતો જાઉં છું અને હું કરવાનો છું, wherever I do any changes or wherever I am going to change before you, then I am going to underline to show you how I am going to change. જે જગ્યાએ હું બદલાવ કરવાનો છું એ બદલાવ હું તમને અંડરલાઈન કરીને બતાવું છું, કારણ સાથે સમજાવું. હવે જો અહીંયા ધે બ્રેક પ્રમાણે વપરાણ તો હી પ્રમાણે બ્રેક કરીએ તો બીજો ચેન્જીસ અહીંયા ટીયરમાં છે. ટીયર એટલે ફાડ ટે. ત્રીજો અહીંયા ધેરમાં થઈ છે. જો અહીંયા ધે તો ધેરમાં છોકરો હોય તો હીસ, છોકરી હોય તો હર. અહીંયા પહેલું જ ધેર આવ્યું, ખબર કેમ પડી મને? તો કે જો ધેર સાથે નામ આવ્યું ક્લોથીસ તો જ્યારે પોઝેસિવ સાથે નામ આવે તો ફર્સ્ટ પોઝેસિવ એટલે હું માત્ર હીસ જ કહીશ. અને અહીંયા ચોથો ચેન્જીસ હું કરીશ ક્લોથીસ. પછીનો ચેન્જીસ હું કરીશ ધેમાં. એના પછીનો ચેન્જીસ હું કરીશ અહીંયા પાછો ધેમાં. પછીનું ચેન્જ કરીશ અહીંયા ધેમાં. આ બધા સાથે 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 ચેન્જીસ થયા કરશે એના ક્રિયાપદમાં. જો આ પેરેગ્રાફ એટલે જ અઘરો પસંદ કર્યો છે કે તમને હું સમજાવી શકું. સિમ્પલ પેરેગ્રાફ લઈને જો હું તમને સમજાવ્યું હોય તો તમને મજા આવે. અહીંયા હું ધેમાં ચેન્જ કરીશ એવી રીતે હર્ટમાં કરીશ અને અહીંયા હું ધેમાં ચેન્જ કરીશ એ પ્રમાણે. તો આ છોકરાઓ બગીચાની અંદર પ્રત્યેક સવારે રમે છે. તે લોકો અમે કાંઈક ને કાંઈક ઓળી નાખે છે, તેઓના કપડાં પણ ફાડી નાખે છે. તે લોકો જ્યારે પડે છે ત્યારે એકબીજાને ઈજા કરે છે અને જ્યારે ઈજા કરે છે ત્યારે તે લોકો રડે છે. બટ એઝ they grow older, પણ જેમ જેમ તે મોટા ને મોટા થતા જાય છે તેમ તેમ આગળ અટકાવી દીધું છે. તો આ પેરેગ્રાફમાં મારે જે પ્રમાણેની ચેન્જીસ તમને અંડરલાઈન કરીને બતાવ્યા છે એ ચેન્જીસ હું કરતો જાઉં છું. જોજો અહીંયા મેં ધીસ બોયનું ધીસ બોય કહ્યું તો પ્લેનું મેં શું કહ્યું? મારી સાથે બોલો, પ્લેસ. ધીસ બોય પ્લેસ ઇન ધ ગાર્ડન એવરી મોર્નિંગ. પછી જો હું ઉપરના ધેનું ચેન્જ કરું છું, અહીંયા તમે પોઈન્ટ કરીને બતાવું છું, એટલે મેં હી કર્યું. હી યુઝ્યુઅલી બ્રેક નું મેં શું કરેલું? બ્રેક્સ. જેમ કે હી શી સાથે હંમેશા એસ થાય. હી યુઝ્યુઅલી બ્રેક્સ સમથિંગ. હવે તમારે મારી સાથે બોલવાનું છે તો ટીયર નું શું થઈ જાય? બોલો, ઓર ટીયર કરો તો ઓર શું થઈ જાય? યુઝ્યુઅલી જો બ્રેક નો બ્રેક્સ કરના છે તો ઓર ટીયર્સ એસ વાળું લાગે ને, ઓર ટીયર્સ. ધેર નું શું થઈ જાય? જો હું ધેર નું હી કરું તો ધેર નું મારે શેમાં કરવાનું હોય? ઈસ તમારી આંગળી જો
હી કરું, ધેયનું મારે શેમાં કરી દેવાનું? હિઝમાં રૂપાંતર. તો they usually breaks something or tears ધેયનું his clothes. tears his cloth નું શું થઈ જશે? clothes નું શું થઈ જશે? cloth. એના કપડા એ પાડી નાખે. tears his. he hurts when he falls. જો ધેયનું અહીંયા પાછું he થઈ ગયું. he hurts when he falls. જો ધેયનું પાછું નહીં અત્યારે કે મારી આંગળીયામાં ખાસ જોજો મિત્રો કે વિડિયો તમને ફ્લેટ દેખાશે. તો જો અહીંયા હું પોઈન્ટ છો મિત્રો, અહીંયા ક્લોથિસ નું મેં ક્લોથ કરી નાખ્યું એટલે બહુવચનનું એકવચન es નાખ્યો એનું મેં. અહીંયા ધે છે તો એનું મેં હી કર્યું. શું કારણ? કે બહુવચનનું એકવચન હતું. he hurts, he કર્યું તો એ s કર્યું. when પાછું અહીંયા ધે છે તો એને falls s વાળું he. ફરીવાર he cries when he hurts. જો આખું વાક્ય જો they cry when they hurt, he cries when he hurts. તો જો he cries when he hurts. he cries when he hurts. બરાબર જોયું. he cries when he hurts. બરાબર. but as he grows older, but as he grows older, આગળની વાત આપણી સમક્ષ કરીએ તો આ રીતે મિત્રો એક વચનનું બહુવચન અને બહુવચનનું એક વચનમાં રૂપાંતર કરવામાં આવે છે. તો મેં જે ચેન્જીસ કર્યા ફરીવાર બતાવી દઉં છું કે અહીંયા પ્લે જે છે પહેલો તો અહીંયા ધીસ બોયમાં, પછી અહીંયા પ્લેઝમાં, પછી મેં જે ચેન્જીસ કર્યું અહીંયા હીમાં, અહીંયા બ્રેક્સમાં, ટીયર્સમાં, હિઝ, ક્લોથ. ખબર કેવી પડી? ધીસ બોયનો ધીસ, પ્લેનો પ્લેસ. અહીંયા ધે છે મારી આંગળી જોજો એનું હી, બ્રેક્સ બ્રેક છે એનું બ્રેક્સ, ટીયર્સ છે ટેર છે એનું ટેર્સ, ધેર છે હિઝ, ક્લોથિસ નું ક્લોથ, ધે છે તેનું હી. બધે રૂપાંતર થયું અને ઈ રૂપાંતર થઈ ગયું તો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. તો he hurts, he cries, he hurts, he grows. આ વસ્તુ તમારે એક વચનના બહુવચનમાં ધ્યાનમાં રાખવાની છે. એટલે અહીંયા આપણે પરિવારિક નિયમોને, અગત્યના નિયમોને આપણે જોવા છે કે કઈ રીતે એને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. એક નામનો નિયમ બહુ સરસ છે અને પછી પાછો એક નાનકડો એવો પેરેગ્રાફ તમારી સામે લેવો છે કે જે નામને છેડે વાય હોય અને વાયની પહેલા વ્યંજન એટલે એ ઈ આઈ ઓ યુ સિવાયના શબ્દ. હવે મૂળાક્ષરો જોશો ને મિત્રો, મૂળાક્ષરો તો મૂળાક્ષરોમાં જે મૂળાક્ષરોમાં અ આ ઈ નું મિશ્રણ હોય એને વ્યંજન કહે. બહુ સાદી ભાષામાં કહું છું. અને જ્યાં શુદ્ધ મૂળાક્ષર હોય જેમાં કોઈનું મિશ્રણ નથી એને સ્વર કહેવાય. ફોર એક્ઝામ્પલ ક બોલું છું ક, તો એમાં અનું મિશ્રણ છે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ છે ને, જ્ઞ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ છે. તો એમાં બધામાં અ લાગે છે.
ય, ર, લ, વ, શ, 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 સ, હ, ક્ષ. તો આ જે મૂળાક્ષરો છે ત્યાં એ મૂળાક્ષરોની અંદર બધે અ પ્રત્યય, આ પ્રત્યય, ઈ પ્રત્યય જે લાગે એ બધા વ્યંજન કહેવાય. અને જે મૂળાક્ષરો અ, આ, ઈ, ઉ, જે છે શુદ્ધ છે એ સ્વર કહેવાય. અંગ્રેજીની અંદર, ગુજરાતીની અંદર તો મિત્રો વ્યંજન અને સ્વર અલગ અલગ રીતે આપવામાં આવ્યા છે, પરંતુ અંગ્રેજીની અંદર જે છે એવી અલગ નથી. આપણે એબીસીડી સાથે જ લઈ લેવાનું છે. તો જો હું બી બોલીશ, સી બોલીશ, તેમાં ઈ નું મિશ્રણ છે. પણ એ બોલું તો કોઈનું મિશ્રણ નથી, ઈ બોલું તો કોઈનું મિશ્રણ નથી, આઈ બોલું કોઈનું મિશ્રણ નથી. તો આ એ આઈ ઓ યુ એટલા માટે એમાં જુઓ છો તમે કે એમાં એ સ્વર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ તે કે જે નામને છેડે વાય હોય, એક નિયમ આપણે આજે જોઈએ અને એનું એક્ઝામ્પલ પણ જોઈએ, અને પછી હું અમુક પાછું કોષ્ટકના જે મારે અમુક વસ્તુ લખવી છે એ લખી અને એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે. તો જે નામને છેડે, જો નામને છેડે, જો નામને છેડે વાય હોય, શું હોય? તો કે વાય. જો નામને છેડે વાય અને વાયની પહેલા સ્વર વ્યંજન હોય, સ્વરનું વ્યંજન, એટલે જો તમને ખ્યાલ નહીં આવે મિત્રો કે વ્યંજન કેવા પ્રકારનું હોય, એ તમને ખ્યાલ નહીં આવે, એટલે હું સાથે લખું છું કે એટલે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયનો અક્ષર હોય. જો વાય, જેમ કે જો અહીંયા તે th ey જોયું, બરાબર? તો અહીંયા વાય છે, એની પહેલા ઈ છે, એટલે સ્વર છે. પણ ઈ નહીં, ઈ સિવાયનો શબ્દ. એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયનો અક્ષર, સિવાયનો અક્ષર હોય તો વાય નો આઈ કરી યસ પ્રત્યય લગાડીને બહુવચન હોય. તો વાય નો આઈ કરી, વાય નો આઈ કરી યસ પ્રત્યય લગાડી એક વચનનું બહુવચનમાં રૂપાંતર કરે. બહુવચનમાં રૂપાંતર કરવું. જો નામને છેડે વાય અને વાયની પહેલા વ્યંજન, એટલે કે બરાબર જો, એટલે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયનો અક્ષર હોય તો વાય નો આઈ કરી યસ પ્રત્યય લગાડી એક વચન બહુવચન કરવું. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સિટી, એક જ એક્ઝામ્પલ આપીએ છીએ આપણે. એક્ઝામ્પલ, તો એક્ઝામ્પલ તરીકે જોયું કે સિટી છે, તો એનું હું કરી આપું છું સિટીઝ, અને કેવી રીતે બને છે એ જોઈ લઈએ. સિટી છે તો એનું હું ફેરફાર કરી નાખું છું. જો અહીંયા વાય છે, એની પહેલા ટી જે છે, એની પહેલા જે ટી જે છે એ વ્યંજન છે, કેમ કે મેં તમને શીખવાડી દીધું છે કે એ આઈ ઓ યુ સિવાયનો અક્ષર એ હંમેશા વ્યંજન.
तो y નો i કરી નાખું છું cities. કાલે આ નિયમ છે મિત્રો, એનો ટાઈમ નતો રહ્યો કેમ કે વિડિયો આપણો કમ્પ્લીટ થઈ ગયો એટલા માટે મેં તમને આજે આ નિયમ નામનો કર્યો. તો હવે આપણે ફરીવાર કોષ્ટક સમજવું છે અને કોષ્ટક સમજીને ફરીવાર એક ઉદાહરણ તમારી સમક્ષ મારે રજૂ કરવું છે. એક વચનનું બહુવચનમાં રૂપાંતર. તો આપણે શીખી ગયા I હોય તો we થઈ જાય, me હોય તો એક વચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરવું હોય તો I હોય તો we થઈ જાય, me હોય તો us થઈ જશે, my mine હોય તો our ours થઈ જશે, he she it હોય તો they થઈ જશે, him her it હોય તો them થઈ જશે, his her કે its his her hers, its હોય તો એનો their અને theirs થઈ જશે, these હોય તો these these હશે, that હોય તો એનો those થઈ જશે. ફરીવાર આપણે જોઈએ am is હોય તો એનું are થઈ જાય છે, was હોય તો એનું were થઈ જાય છે, was હોય તો એનું were થઈ જાય છે. અને અનિયમિત નામની અંદર બધા જ નામની અંદર s કે es પ્રત્યય લગાડવાથી બને છે. અમુક નામ એવા છે કે f કે fe હોય તો ves લગાડવાથી બને છે, ડબલ હોય તો ડબલ e લગાડવાથી બને છે. એ આપણે ગઈકાલે જોયું, છતાં પણ આજે આપણે લખશું. તો જોઈએ આપણે એક પેરેગ્રાફ આપું છું મિત્રો. સાદો વાક્ય ચાલે કે અઘરું વાક્ય નથી લીધું ને, કેમ કે પહેલું ઉદાહરણ જ્યારે સમજાવવાનું હોય તો થોડું અઘરું લીધું હોય, કેમ કે તમે અમારી સામે નથી એટલે અઘરામાં અઘરું બતાવી દે ને તમને બીજા બધા આવડી જાય. જો મિત્રો હવે એક ઉદાહરણ આપણે જોઈએ. He is a good doctor. જો he is a good doctor. He is a good doctor. આ પહેલું વાક્ય આપણે જોયું. બીજું વાક્ય he wants to treat a person who is ill. But jo he wants to treat a person who is ill, but he would like to invent such treatment which can heal a patient not only physically but also emotionally
ઇમોશનલી, મેન્ટલી એન્ડ સ્પિરિચ્યુઅલી. કેમ કે રોગ જે છે ને મિત્રો સીધો શરીરમાં નથી આવતો, પહેલા ઇમોશન અને મનની અંદર આવે છે. તો આ ડોક્ટર જે છે એને ફિઝિકલ ટ્રીટમેન્ટ નથી કરવી, મેન્ટલી કરવી છે, ઇમોશનલી કરવી છે, સ્પિરિચ્યુઅલી કરવી છે. સ્ટાર્ટ ધીસ વે ધે આર. જો હીનું મેં સીધું તમને સમક્ષ રજૂ કરી દીધું તે. તો જ્યારે જ્યારે હું હીનું ધેમાં રૂપાંતર કરી દઉં છું ત્યારે એક બાબતનું અગત્યની થઈ ગયું કે એક વચનનું બહુવચનમાં રૂપાંતર થઈ ગયું. ઉપર મેં બહુવચનનું એક વચનમાં રૂપાંતર આપ્યું છે, અહીંયા હું તમને એક વચનનું બહુવચનમાં રૂપાંતર બતાવું છું. તો એ સ્ટાર્ટ ધીસ વે, જો સ્ટાર્ટ this way, start this way, they are. Start this way, they are. એમ બની જશે કે આ જ્યારે મારે they are કરવામાં આવતું હોય તો હું આ they are કેવી રીતે કરું છું એ ખાસ મારે જોવાનું છે. તો માની લો મને એમ કહેવામાં આવ્યું છે કે સ્ટાર્ટ ધીસ વે ધે આર. તો અહીંયા હું તમારી સમક્ષ એક બાબત લખતો જાઉં છું. અહીંયા હી છે તો એનું મારે ધે બનાવવામાં આવતું હોય તો કયા કયા ચેન્જીસ મારે કરવા પડે. તો જો હી નું હું અહીંયા ધે કરી નાખું તો ઇઝ નું આર કરી નાખું. આ આર્ટિકલ મારે રિમૂવ કરી દેવો પડે, રિમૂવ એટલે દૂર કરવો પડે. ડોક્ટરનું હું ડોક્ટર્સમાં રૂપાંતર કરી દઉં છું. જો મિત્રો મારી સાથે સાથે ક્રમ સમજતા જાઓ તો અહીંયા they are જો હું લખું છું they are good doctors, they are good doctors. They want, જો he wants છે એની જગ્યાએ હું they want કરી નાખું છું. કેમ કે હું he wants રાખતો નથી, હું he wants નું અહીંયા they want ખાસ કરીને કરી નાખું છું. તો તમે જુઓ છો કે અહીંયા જ્યારે હું he wants કરું છું એટલે તરત જો માની લો અહીંયા he છે he wants તેનું હું they want કરી નાખું છું. એ પર્સન છે તો પર્સન નું બહુવચન people થઈ જાય છે. તો they want to treat, they want to treat, they want to treat people. એ આર્ટિકલ તો નીકળી જ જશે. જ્યારે જ્યારે તમે એક વચન બહુવચનમાં રૂપાંતર કરો છો ત્યારે આર્ટિકલ રહેતું નથી. they want to treat people, person નું મેં people કરી નાખ્યું people. તો હું is છે તો હું are થઈ જાય. તો ill નું ills નહીં થાય કારણ કે ill નામ નથી, ill જે છે એ વિશેષણ છે. તો they want to treat people who are ill, who are ill. જો મિત્રો સાઈડમાં ખસી જાવ છે તો તમને ખ્યાલ આવે. પહેલું વાક્ય આપણે આવી રીતે કહ્યું they are, મારી સાથે સમજતા જાઓ. હીનું મેં they કહ્યું they are good doctors. પછી જો પાછું મેં અહીંયા હીનું they માં રૂપાંતર કરી દીધું. they wants નું મેં want કરીને want to treat એ પર્સન નું મેં people કરીને તો they want to treat people who are ill. is નું મેં પાછું અહીંયા are કરી. આ ખાસ ધ્યાન રાખી લો કે કેવી રીતે ફેરફાર કરે એના આધારે તમને ખ્યાલ આવશે કે એક વચનનું બહુવચન વાસ્તવિક રીતે કેવી રીતે બને છે. પછી તમે જો બટ, તો હવે જોઈએ જો પાછું અહીં આવ્યું, જો પાછું અહીં આવ્યું
અહીંયા would like to invent such treatment which can heal a patient, એટલે કે એ પેશન્ટ ને આવે પેશન્ટ્સ આવશે તો ત્યાં s લાગશે. આર્ટિકલ તો જ્યારે જ્યારે એક વચનનું બહુવચનમાં રૂપાંતર કરો છો ત્યારે આર્ટિકલ હંમેશા નીકળી જાય. તો they are good doctors, they want to treat people who are ill. પછી તમે તરત જ જો but they would like to, but they would like to invent એટલે સંશોધન કરવું મિત્રો. they would like to invent such treatment which can heal they would like to invent such treatment which can heal a patient છે જો તે હું પેશન્ટ્સ કરી નાખીશ s લગાડીશ. આ બાબત ધ્યાન રાખી લેજો કે હું પેશન્ટ કરી નાખીશ તો which can heal patients not only physically but also emotionally, mentally and spiritually. But also emotionally, mentally and spiritually. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ હી હતું એનું મેં ધ્યેયમાં રૂપાંતર કર્યું. બટ ધ્યેય જો અહીંયા ધ્યાન રાખો ધ્યેય મારી આગળ જોજો બટ they would like to invent such treatment which can heal. પછી આ પેશન્ટ આવે તો એ પેશન્ટ નું ને પેશન્ટ્સ s લગાવી પેશન્ટ્સ કરે પેશન્ટ્સ not only physically but also emotionally, mentally and spiritually. તો spiritual અહીંયા આપણે જોઈએ છે આ રીતે મિત્રો એક વચનનું બહુવચનમાં રૂપાંતર થઈ જાય છે. તો ફરીવાર મારી સાથે બોલો અનિયમિત એક વચનનું બહુવચનમાં રૂપાંતરમાં man નું men થાય. woman women થાય. child નું children થાય. એટલે child child નું લખતા જજો તમારી બુકની અંદર child child નું child children થાય. પર્સન હોય એક વચનમાં તો એનું people થઈ જાય છે. પછી goose હોય goose 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 એટલે હંસ તો એનું GEESE geese થઈ જાય. ડબલ ઓ હોય તો ડબલ ઈ થઈ જાય. એવો આપણે નિયમ શીખી ગયા છે. તો goose પણ જો MOUSE mouse હોય તો એનું MICE mice થઈ જાય છે. આ રીતે મિત્રો એક વચનનું બહુવચનમાં અને બહુવચનનું એક વચનમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે આપણે છેલ્લો ટોપિક છે do as directed change the gender. અને એ change the gender નું કોષ્ટક અને એનો નિયમ અને વાક્ય આપણે આગળ જતા ભણવાના છીએ. પણ એ પહેલા આ વિડિયોને બહુ જ શાંતિથી જોજો. નેક્સ્ટ પરિવાર દ્વારા અપાતા દરેક વિડિયોને બહુ કોન્સન્ટ્રેશનથી જુઓ મિત્રો. મેં અને શું કામ કોન્સન્ટ્રેશનથી જોવા જોઈએ એનું હું તમને નેક્સ્ટ ટાઈમ સરસ રીતે વાત કરીશ. થેન્ક યુ વેરી મચ. અહીંયા આપણે સમાપન